નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે મળતા રહીએ છીએ અને એ શ્રેણીમાં આજે 58મા એપિસોડમાં આપની સાથે મળવાનો આનંદ વિશેષ છે. વિશેષ એટલા માટે મિત્રો કે આજે આપની સાથે જે મળવાનો એક જે ઉપક્રમ છે એ ઉપક્રમ સ્વાભાવિક છે કે આજે જૂન માસનો છેલ્લો દિવસ એટલે કે આવતીકાલે આપણું 1લી તારીખે જે પેન્શન જૂન માસનું પેન્શન જમા થવાનું છે એ પેન્શનની રકમ અંગે થોડી જાણવાની ઇંતજારી આપ સૌને હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે એવી રીતે દર માસે પેન્શનમાં જો કોઈ તફાવત થતો હોય નિયમિત પેન્શનમાં તો એની જાણકારી આપણે આપીએ છીએ. એ મુજબ આપ સૌ સ્વાભાવિક છે કે મારા વિડીયોની અથવા તો આપણે મળવાનો જે એક છે એના માટેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હો. મિત્રો, આજે વિશેષ આનંદ એ પણ છે, મારા વોટ્સએપ ગ્રુપથી બધા જે લોકો જોડાયેલા છે એમને તો મેં માહિતી આપેલી જ છે, પરંતુ જે લોકો માત્ર યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છે એવા લોકોને પણ માહિતી આપીએ કે આજે તમારી સાથે મળવા માટે હવે હું આજે રાજકોટથી નહીં પરંતુ મારા 2 સંતાનો જર્મની ખાતે યુરોપના જર્મન દેશમાં મારા 2 સંતાનો ઉત્તર જર્મનીમાં ઉત્તર રાઇન વેસ્ટફાલિયા એવા પ્રદેશમાં આવેલું મ્યુલાઇમ શહેર, આ મ્યુલાઇમ શહેર જર્મનીથી આપની સાથે મળવાનો એક ઉપક્રમ છે. મિત્રો, આપ સૌને આ નિમિત્તે આ જર્મની ખાતેના પ્રદેશથી જે આ મ્યુલાઇમ સિટી છે એ ખરેખર તો સિટી ઓન ધ રિવર, નદી કિનારે વસેલું એક નગર શહેર, ત્યાંથી મળવાનું છે મિત્રો. આનંદ પણ છે અને ગૌરવ પણ છે મિત્રો. તો આજના દિવસે આપણે ચર્ચા કરીએ. ઉપક્રમ એ છે કે આવતીકાલે 1લી જુલાઈ જૂન માસના પેન્શન જમા થવાનો દિવસ છે મિત્રો. તો આ દિવસે ખાસ તમારી સાથે એ માહિતી આપવી છે મિત્રો કે આ માસનું પેન્શન એટલે કે જૂન માસનું પેન્શન જે 1લી જુલાઈએ જમા થવાનું છે એ પેન્શન હવે જ્યાં સુધી નવા કોઈ સુધારા ન આવે ત્યાં સુધી આ માસનું પેન્શન, જૂન માસનું પેન્શન જે આવતીકાલે 1લી જુલાઈના રોજ તમારા ખાતામાં જમા થશે એ રકમ હાલ પૂરતી આપણા માટે માસિક નિયમિત પેન્શનની રકમ છે મિત્રો. તો આ રકમની ગણતરી અને જાણકારી એવી રીતે મેળવી લો, કારણ કે અગાઉના 3 માસના પેન્શન એટલે કે માર્ચ માસ, એપ્રિલ માસ અને જૂન માસ, મે માસ, આ 3 માસ એટલે કે 2 એપ્રિલ, 1 મે અને 1 જૂન, આ 3 માસ દરમિયાન જે પેન્શન જમા થયેલું હતું એ માસિક નિયમિત પેન્શન ઉપરાંત એમાં એક વખત પહેલા 2 માસના પેન્શનમાં 3 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત હતો અને છેલ્લું એટલે કે 1 જૂનના રોજ જે મે માસનું પેન્શન જમા થયેલું હતું એમાં 2 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત જમા થયેલો હતો. એટલા માટે આ 3 માસમાં કુલ જે માસિક નિયમિત પેન્શન ઉપરાંત થોડી વધારાની રકમ હતી, જ્યારે આવતીકાલે જે પેન્શન જમા થશે 1લી જુલાઈના રોજ એ પેન્શન એવું છે કે જે આપણું માસિક નિયમિત પેન્શન અન્ય કોઈ સુધારા ન થાય ત્યાં સુધીનું આ પેન્શન રહેશે. એટલે આપણે જે 1લી જુલાઈના રોજ પેન્શન જમા થાય એની ચકાસણી આપણે આ રીતે કરી લેવી મિત્રો. તમારા મૂળ પેન્શન ઉપર હાલમાં 46% મુજબ મોંઘવારી ભથ્થું થાય છે. તો તમારું મૂળ પેન્શન વત્તા 46% મોંઘવારી ભથ્થું, અને જો આપ તબીબી ભથ્થું રોકડમાં લેતા હો તો 1000 રૂપિયા તબીબી ભથ્થું, આ રીતે કુલ 3 બાબતોનું જે સરવાળો થાય એમાંથી જો તમારું માસિક મૂડીકૃત રૂપાંતર, કોમ્યુટેશન વેલ્યુ ઓફ પેન્શન જે માસિક કપાત છે એ કપાત થતી હોય એટલે કે 13 વર્ષ પૂરા ન થયેલા હોય, તમારી આ રકમ મહિનાના 13 વર્ષ પૂરા ન થતા હોય ત્યાં સુધી આ રકમ તમારી કપાત ચાલુ રહેતી હોય, તો જો આ રકમ કપાત થતી હોય તો એટલી રકમ બાદ કરી અને જે રકમ તમારા બેંક ખાતામાં આવતીકાલે 1લી જુલાઈના રોજ જમા થશે એ આ મુજબ હશે. માસિક નિયમિત પેન્શન છે. આ રકમને બરાબર કાળજી સાથે યાદ રાખી લેવી કે હવે ભવિષ્યમાં જો અન્ય કોઈ સુધારા ન થાય
તો દર માસે આ પ્રમાણે તમારું પેન્શન જમા થશે. એટલા માટે આ એક માસ છે 1 જુલાઈના રોજ જે જૂન માસનું પેન્શન જમા થવાનું છે એ બાબતની આટલી ચકાસણી કરી લેવી મિત્રો, કે જેથી કરીને નિયમિતપણે આપણું પેન્શન જે જમા થાય છે ખરેખર આ મુજબ હવે પછી પણ આ મુજબ રહેશે એની ચકાસણી માટે. સાથે સાથે બીજી એક વાત ખાસ તમને બહુ સ્પષ્ટ રીતે અને જેને કહેવાય કે યાદ કરાવીને તમારી સાથે જાણકારી એ આપવી છે મિત્રો. આપ સૌ જાણો છો તે મુજબ સરકારશ્રીએ રાજ્ય સરકારના પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ માટેના 3 માસ નક્કી કરેલા છે, મે, જૂન અને જુલાઈ. તો આવતીકાલથી શરૂ થતો માસ જુલાઈ માસ એ આપણી વાર્ષિક હયાતી ખરાઈ માટેનો ત્રીજો અને અંતિમ માસ છે. જો આપે હજુ સુધી પણ વાર્ષિક હયાતી ખરાઈ ન કરાવેલી હોય તો બેંકમાં જઈ અને વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લો, જેથી કરીને તમારું આગામી સમયનું પેન્શન કોઈ પણ જાતના વિક્ષેપ વગર અટવાય નહીં, ચાલુ રહે. એ માટે જો હયાતી ખરાઈ બાકી હોય તો મહેરબાની કરીને કરાવી લેવી. અને જે લોકો બેંક ખાતે વ્યક્તિગત રીતે ઉપસ્થિત થઈ શકે એમ નથી, અન્ય સ્થળે છે અથવા તો પોતાના હેડક્વાર્ટરમાં છે પરંતુ શારીરિક તંદુરસ્તી ન હોવાને કારણે બેંક સુધી જઈ શકે ન હોય એવા પેન્શનરો માટે રાજ્ય સરકારશ્રીએ આ વૈકલ્પિક વ્યવસ્થાઓ હયાતી ખરાઈ માટેની કરેલી છે, જેની અગાઉ આપણે જાણકારી આપેલી છે. આમ છતાં પણ અત્યારે બહુ ઝડપથી જાણકારી આપી દો મિત્રો, કે જો આપણે હયાતી ખરાઈ કરવા માટે બેંકમાં એક તો પહેલી વાત જઈ શકો અને બાકી હોય તો કરાવી લેવી, ન જઈ શકો તો આટલી વ્યવસ્થા રાજ્ય સરકારે કરેલી છે. પહેલી વાત, તમે જે બેંકમાંથી તમારું પેન્શન જમા થાય છે આ બેંકના અધિકૃત અધિકારીનો સંપર્ક સાધી અને તમારા ઘેર આવી અને નોમિનલ ચાર્જ લઈ અને વાર્ષિક હયાતીની ખરાઈ ડિજિટલ માધ્યમથી કરી દેશે. બેંકનો સંપર્ક સાધવો. કદાચ અલબત્ત બધી બેંકો આ રીતે આ પ્રકારની સગવડતાથી જોડાયેલી ન પણ હોય, કોઈ બેંક હોય પણ ખરી, ન પણ હોય. તમારે સંપર્ક સાધીને બેંક મેનેજર સાથે વાત કરીને તમારા જે સગા સંબંધીઓ છે એમને મોકલો. જો આપ બેંક ખાતે રૂબરૂ જઈ શકો એમ ન હો તો આ પહેલી એક વ્યવસ્થા. બીજી, નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં પણ તમે રિક્વેસ્ટ કરવાથી પોસ્ટમેન તમારા ઘેર આવી અને વાર્ષિક હયાતી ખરાઈ ડિજિટલ માધ્યમથી બાયોમેટ્રિક્સ એમની પાસે જે ડિવાઇસ છે લઈ અને આવશે અને તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરી લેશે. આ બીજી વ્યવસ્થા છે. આ સિવાય સરકારશ્રીની, કેન્દ્ર સરકારશ્રીની જીવન પ્રમાણની સાઇટ ઉપરથી આપ ઘેર બેઠા પણ તમે અથવા તમારા કોઈ સંતાનો, આપતાજનો એવા છે કે જે આ ડિજિટલ માધ્યમથી થોડા પણ પરિચિત છે, એ જીવન પ્રમાણની વેબસાઇટ ડાઉનલોડ કરી ઘેર બેઠા પણ તમે તમારી વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી શકો છો. આ માટે તમારે જરૂરી આટલું છે, એક તમારા બેંક એકાઉન્ટ નંબર જેમાં પેન્શન જમા થાય છે, એક પીપીઓ નંબર જે તમારા ટ્રેઝરીએ પેન્શન ચૂકવણી હુકમ નંબર પીપીઓ નંબર જે તમારી બુકમાં પીપીઓ બુકમાં છે એ પીપીઓ નંબર, અને ત્રીજું તમારું આધાર કાર્ડ નંબર. આધાર નંબર સાથે જો આ લિંક થયેલું હશે તો ઘેર બેઠા પણ તમે કોઈ પણ એવા જે યંગ લોકો છે, તમારા આપતાજનો છે, એની મદદથી અથવા તમે પોતે પણ આ જીવન પ્રમાણની સાઇટ ઉપરથી ઘેર બેસી અને તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકશો. આ 3 વિકલ્પમાં જો આપને અનુકૂળતા ન હોય તો જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક સાધી ત્યાં એક લેખિતમાં અરજી આપવી છે અને એક તબીબી પ્રમાણપત્ર સાથે જોડવું છે કે ભાઈ આ રીતે આ શારીરિક રીતે તંદુરસ્ત નથી, જેથી કરીને બેંકમાં જઈ શકે. તો તિજોરી અધિકારી પણ એમના અધિકૃત અધિકારીને તમારા ઘેર મોકલી અને વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકશે. આ બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગેની અગાઉ મેં ચર્ચા કરેલી છે. આમ છતાં પણ આજે ફરીથી યાદ આપી દઈએ કે આ રીતે પણ આપ હયાતી ખરાઈ કરાવી શકો છો. આ વાત થઈ વાર્ષિક હયાતી ખરાઈ બાકી હોય તો. જેમને થઈ ગઈ છે એને કોઈ પણ જગ્યાએ હવે તિજોરી, બેંકે કોઈ તપાસ કરવાની જરૂર નથી. જો આપ શ્યોર હોવ કે મેં આ મે, જૂન 2 માસની અંદર વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લીધેલી છે તો બીજે ક્યાંય પણ દોડાદોડી કરવાની જરૂર નથી.
તમે શ્યોર હોવા જોઈએ કે મેં આ વર્ષની વાર્ષિક હયાતીની ખરાઈ બેંકમાં જઈને કરાવી લીધી છે. ન કરાવેલી હોય તો ખાસ યાદ કરીને ફરીથી એક વખત યાદી આપી દઉં. જુલાઈ માસ છેલ્લો માસ છે. આવતીકાલથી આ જુલાઈ માસ શરૂ થાય છે. આ 31 દિવસના માસમાં ગમે ત્યારે તમે બેંકમાં જઈને હયાતી ખરાઈ કરાવી શકો છો. આ એક હયાતી ખરાઈ બાબતેની એક યાદી. સાથે સાથે આ વિડીયોનો આખો ઉપક્રમ તો એવો જ છે કે આજે આવતીકાલે પેન્શન જમા થાય છે એને શા માટે આપણે યાદ રાખવું, કારણ કે એ નિયમિત પેન્શનની રકમ છે એટલા માટે. આમ છતાં પણ હવે જ્યારે આપણી સાથે આ હું મળવાની એક જેને કહેવાય કે એક વ્યવસ્થા કરેલી છે, તો મિત્રો આ બાબતે ખાસ હાલ પૂરતું આટલી બાબતોથી કાળજી રાખો. એક સૌથી પહેલી વાત, તમારા પેન્શનમાંથી કપાત થતું માસિક કોમ્યુટેશનની રકમનું જે નિયત કરેલી સમયમર્યાદા છે એ ગુજરાત સરકારશ્રીએ 13 વર્ષ એટલે કે 156 માસની કરેલી છે. એ સિવાય કોઈ પણ સમયમાં ઘટાડો વધારો કરેલો નથી. હાલમાં તમારી સુધી જે સંદેશ પહોંચે છે એ માત્ર અત્યારે કાગળ ઉપર છે. ગુજરાત સરકાર સાથે કોઈ સંબંધ નથી. ગુજરાત સરકાર જ્યારે આ નિર્ણય લેશે અલબત્ત રજૂઆત કરવા જેવી છે અને કરવી પણ જોઈએ અને કરીશું પણ ખરા. પણ હાલ પૂરતું તમારા કોમ્યુટેશનની માસિક કપાતની જે સમયમર્યાદા છે 156 માસ છે, એમાં કોઈ પણ સમયમર્યાદામાં ઘટાડો કરેલ નથી. 128 માસવાળું હજી સુધી કોઈ પણ રીતે ક્યાંય પણ કોઈએ સ્વીકારેલું નથી. એટલે આ અંગે હાલમાં તમે આ બાબતે જરા પણ ચિંતા ન કરો. ભવિષ્યમાં જે નિર્ણય આવશે એ અંગે આપને ફરીથી ઓથેન્ટિક રીતે સરકારશ્રીના જે નિર્ણયો આવે એની આપને જાણ કરવામાં આવશે. આ એક વાત. બીજી વાત છે ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતે પણ એક તમારી પાસે ઘણી બધી વખત એવા સમાચાર આવે છે 65 વર્ષે, 70 વર્ષે, 75 વર્ષે 5%, 10%, 15%. એ બાબતે પણ રાજ્ય સરકારશ્રીએ હજી સુધી કોઈ નિર્ણય લીધેલો નથી. એટલે એ બાબતે પણ ખાસ હાલ પૂરતું કોઈ ઓથેન્ટિક સત્તાવાર રીતે રાજ્ય સરકારશ્રીએ નિર્ણય લીધેલો નથી. હાલમાં ઉંમર આધારિત વધારાનું પેન્શન આપ 80 વર્ષની ઉંમર પૂર્ણ કરો ત્યારથી જ મળે છે. એટલે આ બાબતે પણ હાલમાં કોઈ પૃચ્છા કરવાની જરૂર નથી, ચિંતા કરવાની પણ જરૂર નથી. સરકાર જે નિર્ણય લેશે એ અંગેની માહિતી આપની સુધી હું પહોંચાડીશ. ત્રીજી વાત, હમણાં બહુ ઝડપથી એવા સંદેશ પણ આવે છે કે 1/1/6 પહેલાં અને 1/1/16 પહેલાં જે પેન્શનરો નિવૃત્ત થયેલા છે એમના પેન્શનમાં 50% જેટલો વધારો કરવાની સરકારશ્રીએ નિર્ણય લઈ લીધેલો છે ને એવું બધું. આ પણ હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લીધેલો નથી. એ બાબતે પણ હાલમાં કોઈ પણ બાબત અંગે આપણે પૃચ્છા ન કરવા અથવા તો એમાં કોઈ પણ પ્રકારે તમારે કોઈ મૂંઝવણ અનુભવવા જેવું નથી. સરકારશ્રીએ હાલમાં આ અંગે એવી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરેલી નથી. એ બાબતે પણ હાલમાં ચિંતા ન કરવી. ત્યાર પછીની એક વાત છે, પેન્શનરોના અવસાન પછી, કુટુંબ પેન્શનરના અવસાન પછી એમના વિધવા, ત્યક્તા, અપરિણીત પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શન માટે આ અંગે બહુ લાંબા સમયથી સરકારશ્રી કક્ષાએ વિવિધ પ્રકારના પેન્શન મંડળો અને કર્મચારી યુનિયનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે અને સરકારશ્રી પણ આ બાબતે હકારાત્મક નિર્ણય લેવાય એવી પૂરેપૂરી શક્યતા છે ખરી. પરંતુ હાલમાં આ અંગે સરકારશ્રીએ કોઈ નિર્ણય લીધેલો નથી. કેન્દ્ર સરકારશ્રી આ રીતે આવા પ્રકારની વિધવા, ત્યક્તા, અપરિણીત પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શન માટેની યોજના સ્વીકારેલી છે. રાજ્ય સરકારે હાલમાં સ્વીકારેલી નથી. અલબત્ત ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળ દ્વારા આ અંગે પોતાના જે સંલગ્ન જે સંસ્થાઓ છે, દરેક જિલ્લાની પેન્શનર મંડળ, પેન્શનર સમાજની કચેરીઓને આ મહામંડળ દ્વારા એક એવી અપીલ કરવામાં આવેલી છે કે આપના જિલ્લાના જો કોઈ આવા બહેનો હોય એમની પાસેથી માત્ર એક અરજી લો કે જેથી કરીને આપણે સરકારશ્રીમાં આ અંગે રજૂઆત કરી શકાય કે આટલા લોકો આ બાબતનો લાભ મેળવવા પાત્ર બને છે. તો એવી અરજીઓ તમારા જિલ્લાના અથવા તાલુકાના પેન્શનર મંડળને જો આવા કોઈ પેન્શનરો હોય કે એમના વિધવા, ત્યક્તા, અપરિણીત પુત્રી હોય તો એમની માત્ર માહિતી દર્શાવતું એક સાદી અરજીનો એક નમૂનો છે. એ આપના તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે પેન્શનર મંડળ છે એમની પાસેથી મેળવી અને માત્ર ત્યાં આપી દેવી અરજી. આ બધી અરજીઓ એકત્રિત કરી અને મહામંડળ લેવલે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટેની વિચારણા કરાયેલ છે. હાલ પૂરતું સરકારશ્રીએ આ બાબતે કોઈ નિર્ણય લઈ અને ઠરાવો બહાર પાડેલા નથી. તો આ માહિતી પણ તમારી સુધી પહોંચાડવાની હતી મિત્રો. તો આ રીતે આજનો દિવસ એટલે કે 30મી જૂન, સ્વાભાવિક છે કે વર્ષનો મિડલ માસ
આ મધ્ય માસનો છેલ્લો દિવસ અને આવતીકાલે જૂન માસનું પેન્શન જમા થવાનો 1 જુલાઈનો દિવસ. એ નિમિત્તે આપણે આજે તમારી સાથે આ માહિતી જર્મની ખાતેથી, મ્યુલાઇન સિટી ખાતેથી તમને મળવાનો એક તક હતી, એ મુજબ આપણે મળેલા છીએ. ફરીથી પાછા કોઈ પણ બાબતે સરકારશ્રી દ્વારા સત્તાવાર જે નિર્ણયો લેવામાં આવશે એ આપની સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવશે. એટલે મહેરબાની કરીને આ બાબતે તમે નિશ્ચિંત રહો. અમે જે કાંઈ માહિતી મળશે એ આપની સુધી પહોંચાડીશું મિત્રો. તો આજના દિવસ પૂરતું આટલું રાખી ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટ ને વિદાય આપો એ પહેલાં આપ સૌને ખુશ રહો, આનંદમય બની રહો અને આપના પેન્શન અંગે નિશ્ચિંત બની ભાવિ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત કરો એ અંગે શુભેચ્છા સાથે વિરમું મિત્રો. અસ્તુ.